આજે સવારે ભાઈ મેં મારા ઘરના લીમડા ઉપર આજે એક ચકલીને બેઠેલી જોઈ. ચકલીને જોતા જ મને વિચાર આવ્યો કે જે મેં પાણીની પરબો લાવી છે તેને ધોઈને સાફ કરીને લીમડા ઉપર લટકાવી દઉં. એટલે હું ચડી ગયો ભાઈ સવારથી લીમડે, અને લીમડે ચડતા જ ભાઈ મને યાદ આવ્યું કે બીજી એક મેં ચકલીઓ માટે જે પરબો લાવી છે એ પણ આજે લીમડે બાંધીલું. લીમડે બાંધીને ભાઈ જયારે હું ડેરી આવ્યો ત્યારે ડેરી આવીને જોયું તો શું, અહીં તો કેટલીક બધી ગાયો બેઠી હતી. ને ગાયોને જોઈને મને યાદ આવ્યું કે અમારા ગામમાં એક અવાડો છે અને તે અવાડામાં પાણી છે કે નહીં એ જોવા માટે હું અવાડા તરફ ગયો. ત્યાં તો જઈને મેં જોયું ત્યાર તો શું તમે જોઈ શકો છો ભાઈ, અહીંયા કેટલું પાણી ગંદુ પડ્યું છે અને કેટલા સમયથી પડ્યું છે કઈ ખબર જ નથી. અંદર મોટા મોટા પથ્થરો પડ્યા છે. ને ભાઈ મેં નક્કી કરી લીધું કે ભાઈ આજે તો મારે રજા છે એટલે અવાડાને એકદમ સાફ કરવાનો છે. અને અવાડાને સાફ કરવામાં ભાઈ હું લાગી ગયો. જેવો જ હું અવાડે પહોંચ્યો અને બાવળાને વાંઢવા લાગ્યો એટલામાં તો પાવડો જ નીકળી ગયો. અને ભાઈ હું ત્યાં આવાડાની આજુબાજુ સાફ સફાઈ કરવા માંડ્યો અને તમે જોઈ શકો છો આ ભાંડી કેટલી મોટી છે. એટલામાં તો ભાઈ અમને 2-4 છોકરાઓ મળી ગયા ને છોકરા તો અમારા વિડીયો જોઈને હસતા હતા ભાઈ એમને કે આ શું બનાવે. ને ભાઈ તમે જોઈ શકો છો અહીંયા કૂતરા જોડે સ્વિમિંગ પુલમાં ઝીલતા અને બેઠા છે. ભાઈ તમારા ભાઈએ તો ડોલે પાણી રેડવાનું ચાલુ કર્યું અને ભાઈ થોડી વારમાં તો અડધો કલાક ને કલાક હતા તો છોકરા હસતા હતા, મોઢું હંતાડતા હતા, આ શું કરે કે મારો ફોટો કેમ પાડે. એટલામાં તો ભાઈ એક ગા તરસી થઈ હતી, ભાઈ ગાય પાણી પીવા આવી હતી, અમે તો તેને શાંતિથી પાણી પીવા દીધું. ભાઈ એટલું ગંદુ ગાય પાણી પીએ છે તમે જોઈ શકો છો. કેટલા મોટા મોટા પથ્થરો છે અને ગાય એટલું ગંદુ પાણી પીએ છે એ ખૂબ જ ખોટું છે. એટલે મેં વિચાર્યું કે આજે તો અવાડો સાફ કરી જ નાખો છે. એમે આજે મારે રજા હતી ને એક પુણ્યનું કામ થઈ જશે. અને તમે જોઈ શકો છો કેટલા મોટા મોટા પથ્થરો આમાંથી નીકળે છે, તમને દેખાતું હશે ભાઈ. અને ત્યાંથી તો ભાઈ મેં તો પાણી કાઢવાનું ચાલુ કર્યું અને તડકો તો લાગતો હતો ભાઈ જોરદાર. એટલો તડકો હતો ને જોરદાર ને પથ્થરો તમે જોઈ શકો છો કેટલા લાઈન ના લાઈ પથ્થરો. મારી તો હાલત ખરાબ થઈ ગઈ હતી ભાઈ. અને પછી થોડા છોકરો ડેગાયા મેં તો. હો જે ગાલ્યું તું રાજા મહારાજા ખજાનો ખજાનો. હવે કોણ કોણ વોટ્સ તમે મદદ કર્યા. અરે મારા ભાઈ આપણે તો ઇન્સાન છીએ, આપણને તો ગમે ત્યાં પાણી મળી રહે. આપણે તો બોલીને કોકની જોડે માંગીને પણ પાણી લઈ શકીએ છીએ. ને ગમે તે જગ્યાએ આપણા માટે પરબો છે, આપણા માટે નળો ફિટ કરવામાં આવે છે, સરકાર પણ આપણા માટે કંઈક ને કંઈક કરે છે. પણ આ બેજુબાન જાનવરો માટે આપણે કંઈક કરવાની જરૂર છે. તમારા ગામમાં પણ એવા અવાડા પડ્યા હોય કે ખાલી અવાડા હોય તો તમારા ગામમાં ગાયો માટે તમે અવાડો સાફ કરી શકો છો. તો એ ખૂબ જ મોટું કામ છે મિત્રો. અમે પણ એક ભાઈ આવી ગયો તો અમારી જોડે રાહુલભાઈ, અને અમે બધા મિત્રો મળીને થોડું અમને સહાયતા મળતી હતી. આમ તો કોઈ આવ્યું નતું પણ પછી ધીરે ધીરે અમે બધાએ કામ ચાલુ કર્યું અને થોડી ગાયો પણ પાણી પીવા માટે આવતી હતી. તમે જોઈ શકો છો ગાયો. અને ભાઈ કેટલું બધું કામ કરતા થોડો ઘણો અંદરથી રેતો નીકાળતા ભાઈ થોડું વિડીયોની સ્પીડ વધારી નાખી હો. અને ભાઈ કામ કરતા રેતી નીકાળવાની હતી એટલે 2-3 કલાક 4 કલાક ને 5-6 કલાક જેવા મતે હવારમાં ચેક આવ્યો હતો ને હમણાં લગભગ બપોરના 3 વાગ્યા છે ને ભાઈ હજી સુધી હું ઘરે નથી ગયો. ને ભાઈ અમારા મિત્રો પણ મદદ કરે છે. ભાઈ છે અમારા ગામના, એ મારો મિત્ર છે ને મારા વિડીયો જોવે છે. એટલામાં તો અમને 2-4 ભાઈઓ દેખાયા હતા. મેં અમને બૂમ પાડી એટલે એ પણ દોડીને આવ્યા ને મેં કીધું કે ભાઈ ગાયો માટે અવાડો સાફ કરીએ છીએ. એટલે ભાઈ કે ચાલો અમે પણ તમારી મદદ કરીએ. એટલે ભાઈ પણ અમારી મદદમાં લાગી ગયા અને થોડી વારમાં અમે બધા ભાઈઓએ ભેગા મળીને ભાઈ અવાડો સાફ કરવાનું ચાલુ કર્યું. એટલામાં તો ભાઈ અમે તો કેટલાય બધા માણસો થઈ ગયા. એટલે તો અમને થોડું કામ કરવામાં સફળતા મળી અને સરળતા મળી. એટલામાં તો તમે જોઈ શકો છો અવાડો અમે એકદમ સાફ કરી દીધો છે, ક્લીન કરી દીધો છે. તમને દેખાતું હશે કે અવાડો કેટલો મસ્ત સાફ થઈ ગયો છે. મેં થોડું સામાન્યથી તેમાં અંદર સફાઈ કરી અને તમે જોઈ શકો છો સફાઈ કરતા જ અવાડામાંથી કેટલી ધૂળ નીકળી છે. અને તમે જોઈ શકો છો કે અવાડાની આજુબાજુ કેટલી ગંદકી હતી બાદી અમે બહાર કાઢી છે ભાઈ. અને તમે જોઈ શકો છો પછી અમે ભાઈ અંદર પાણી રેડ્યું ને પાણીથી પણ થોડું સાફ કર્યું, કેમ કે નીચે ધૂળ હોય એ આવી જાય બહાર. અને ભાઈ આમાં એમ તો રોજ બોરનું પાણી અવાડામાં આવે છે એટલે અમે હવે કાલ સવારની રાહ જોઈએ છીએ ભાઈ, કેમ કે કાલે સવારે બોરના પાણીથી જો અવાડો ભરાશે તો ઠીક, નકર પછી આપણે કંઈક કરીશું, ટેન્કર બેન્કર મંગાવશું ભાઈ.